સાથે ગાયત્રી બોલીએ આપણે થોડા મંત્ર. ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. હવે માનવ પરિવારના હોલમાં એ લોકોએ નક્કી કર્યું છે કે અઠવાડિયાના 2 દિવસ મળી અને એક માળા ગાયત્રી આ લયમાં સાથે બોલવું, એટલે જે લોકોને એમાં ભાગ લેવો હોય એ લઈ શકે છે. સોમવાર અને ગુરુવારે સવારે 5:30 વાગે. હા, જો સાથે ગાયત્રી કરવું હોય તો 20 મિનિટ એ લોકો ત્યાં બોલશે. હું દર 2 મહિને બોમ્બે જાઉં તો જો ગાયત્રીનું અહીંયા ગ્રુપ જો ભેગું થાય અને લોકો જો કરવા માંડે તો ઈશ્વરની જો એવી ઈચ્છા હશે તો દર 2 મહિને એક દિવસ અહીંયા પાડી, હા, અને એ જ માનવ પરિવારના હોલમાં આપણે મળશું અને શું બધા એની તકલીફો આવે છે અને કેમ ગાયત્રીમાં આગળ વધવું એ વાતચીત કરશું ત્યાં. જો તમને રસ હોય, આ કરવામાં રસ હોય, આ પ્રયોગ કરવામાં. લગભગ જીવનનો 3જો ભાગ નિંદ્રામાં નીકળી જાય છે. આ નિંદ્રાનો આપણે ઉપયોગ કરી શકીએ આપણા સાધના માટે. તો આ નિંદ્રાનો જો ઉપયોગ કરવો હોય તો એના 2 તબક્કા છે. એક છે યોગ નિદ્રા અને રાતની જે નિંદ્રા. રાતે યુઝ્યુઅલી આપણે થાકેલા ખૂબ હોય છીએ, શરીરમાં શક્તિ નથી, માંડ આ ભાઈ કઈ ગયા છે. હવે આ ભાઈ કેવું એનું મગજ હશે ખબર નહીં કે રાતે ગાયત્રી કરવાનું છે 20 મિનિટ. માંડ હવે 10મું મિનિટ થાય ત્યાં તો આપણે 1 મિનિટ ગણો, 12, 15, 20 માંડ પછી સૂઈ જાય. કોઈક દિવસ થાય હવે 18 મિનિટ થઈ ગયા, 2 મિનિટ જવા દો ને હવે ઊંઘ આટલી આવે છે. તો રાતની નિંદ્રા ઉપર કામ કરવું શરૂઆતમાં જરા અઘરું છે. જો વહેલી સવારે આપણે ઉઠી શકીએ અને ફરીથી સૂઈ શકીએ તો એ યોગ નિદ્રાની સ્થિતિની અંદર ઘણી બધી વસ્તુઓ આપણે કરી શકીએ અને એ પ્રેક્ટિસ બની જાય રાતની કરવા. સમય લાગે છે આની અંદર. હું લગભગ એમ સમજો ને કે 12-15 વર્ષના યોગ નિંદ્રાના પ્રયોગો પછી એવું સહજ રીતે, સરળ રીતે રાતની નિંદ્રામાં પ્રયોગો ચાલુ થવા માંડ્યા. અને હું સમજુ છું છેલ્લા 3-4 વર્ષથી. તો જે પહેલું તબક્કું છે એ છે સવારે ઉઠી ક્રિયાઓ કરી ફરીથી નિંદ્રામાં સરકી જાવ અને એ જે સવારની નિંદ્રા છે એનો ઉપયોગ કરવો અમુક સ્થિતિને પ્રાપ્ત કરવા માટે.
જ્યારે આપણે સૂઈ જાય છે ત્યારે કઈ દુનિયામાં આપણે ચાલ્યા જાય છે એની અનુભૂતિ લેવા માટે થોડું નિંદ્રા વિશે આપણે સમજી લઈએ કે શું થાય છે. રાતે જ્યારે ઊંઘ આવે છે ત્યારે આપણા બ્રેનના આપણે 3 જો ભાગ કરીએ, એક ભાગ એ નાનો ભાગ જે ભાષા સમજે છે, જે શબ્દ સમજે છે, એ ભાગ જેમાં આપણે જીવીએ છીએ, આપણે જેની અંદર વિચાર કરીએ છીએ, લોજિક, રીઝનિંગ, હા, આ બધું જે આપણું રોજનું વ્યવહાર જે બ્રેનથી ચાલે છે એ થાકી ગયેલું હોય છે રાતે સૂતી વખતે. પ્રોબ્લેમ શું છે કે એ બ્રેનની અંદર સ્મૃતિનું લોડ ખૂબ પડેલું છે અને જ્યારે આપણે સૂઈ જાય છે ત્યારે એ બધી સ્મૃતિને અહીંયા રાખવાની બદલે એ બધી સ્મૃતિઓને નિંદ્રામાં છે અને રાતની ઊંઘ જે એનર્જી આવી જોઈએ એની બદલે એનર્જીનું લીકેજ થઈ જાય છે. સવારે આપણે જે ફ્રેશ ઉઠવા જોઈએ એની બદલે થાકેલા સવારે ઉઠીએ. હવે એ વખતે જ્યારે આપણે થાકીએ છીએ, આ જે બ્રેન છે એનું કામ કરવાનું છોડી દે છે. એ હવે કામ નથી કરી શકતું, એ થાકી ગયું છે, આપણે સૂઈ જાય છે અને ધીમે ધીમે એ બ્રેન બંધ કરી દે છે. શબ્દીકરણ બંધ થઈ જાય છે, ભાષા બંધ થઈ જાય છે, મેથેમેટિક્સ બંધ થઈ જાય છે, રીઝનિંગ બંધ થઈ જાય છે, લોજિક બંધ થઈ જાય છે. એ બ્રેન સૂઈ જાય છે. આપણું જે હોવાપણું છે, એ હોવાપણું જે ચિંગારી છે જેને લઈને આપણે જીવીએ છીએ એ એટલું બધું નબળું છે કે બીજા જે બ્રેન જાગતા છે એમાં આપણું હોવાપણું આપણે ટકાવી નથી શકતા, સાથે આપણે પણ સૂઈ જાય છે. આ પ્રોબ્લેમ અહીંયા આવી જાય છે. તો અભ્યાસ એ કરવો પડે કે એ બ્રેન સૂઈ જાય, મન જાગતું. મન સૂતું નથી, પણ મન પાસે એ જાગવાની જે પ્રયાસ છે, જે અભ્યાસ છે એ કોઈ દિવસ થયું નથી. એટલે જેવું એ બ્રેનનો એક ભાગ સૂઈ જાય છે, આપણું મન જે એ બ્રેન સાથે આખા દિવસમાં જોડાયેલું છે, મન સમજે છે કે મારે પણ સૂઈ જવાનું છે, એ બ્રેનનો આકાર લઈ લે છે, એ મન પણ સૂઈ જાય છે. હકીકતે મન સૂતું નથી, પણ આપણો આ પ્રોબ્લેમ છે. આ જે નાનો બ્રેનનો ભાગ જે સૂઈ જાય છે એની સાથે મન સૂઈ જાય છે. મન ઠોસ વસ્તુ નથી. મન મોલિક્યુલર પાણી જેવું છે. એ કોઈ પણ વસ્તુનો આકાર લઈ શકે છે. એ જેવો કોઈ વ્યક્તિ આવે છે ગુસ્સાથી ભરેલો મારી પાસે, એ મન દોડી જાય છે એ ગુસ્સો બનવા માટે. હજી તો મને ખબર નથી પડતી, મને તો ભાન બહુ પછી પડે છે કે મારી અંદર ગુસ્સો આવ્યો. મનનો સ્વભાવ છે આકાર લઈ લેવું, ટુ ટેક ધ શેપ ઓફ. સારૂપ્યમ વૃત્તિ સારૂપ્યમ ઇતરત્ર પતંજલિ કહે છે. એ સારૂપ્યમ, ઇટ ટેક્સ ધ શેપ ઓફ, એ આકાર લઈ લે છે. હવે આ બાજુ આ બ્રેન સૂઈ જાય અને મનને જો આપણે પકડી શકીએ, પણ રાતે જરા અઘરું છે કારણ કે આપણે થાકેલા છીએ. તો એ પ્રયોગ જો સવારના કરી શકીએ, હું બતાવતો જઈશ તમને, તો એ ઈઝી બનશે. તો પહેલી વસ્તુ, રાતે જ્યારે આપણે સૂઈ જાય છે, બ્રેન જે શબ્દ બનાવે છે એ ધીમે ધીમે સૂઈ જાય છે. હવે શબ્દ જે બને છે એ શેમાંથી બને છે? એ વિચારમાંથી બને છે. પણ વિચાર શું છે એ આપણને ખબર નથી. આપણને તો શબ્દ ખબર છે, ભાષા ખબર છે, પણ ભાષા આપણી પાસેથી કોઈ લઈ લે તો ભાષા વગરનો વિચાર કેવું છે આપણને ખબર નથી. આપણને કોઈ ટ્રેનિંગ નથી આપ્યું કે ભાષા વગર વિચાર શું છે, એ વિચારને સમજવું કેમ.
અને એ જે વિચાર છે એ ભાષાવાળું બ્રેઇનમાં નથી જીવતું, ત્યાંથી શબ્દ એ વિચારનો શબ્દ બની જાય છે, આ બ્રેઇનમાં આવે છે. વિચાર એ બ્રેઇનમાં નથી, વિચાર સૂતું નથી, વિચાર આખી રાત ચાલુ રહે છે. શબ્દ અત્યારે પણ વિચાર ચાલુ છે, પણ એ બ્રેઇન જે શબ્દ બનાવે છે એ જાગી ગયું છે, એટલે પાછળ સ્વપ્નની પટ્ટી, વિચારની પટ્ટી ચાલુ છે, એ આપણને ખબર નથી પડતી. રાતની ઊંઘમાં આપણે સૂઈ જાય છે, એ બ્રેઇન બંધ થઈ જાય છે, વિચારની પટ્ટી આંખની સામે આવે છે, આપણને એમ લાગે છે કે હું તો રાતે જ સપનું જોઉં છું. સપનું તો 24 કલાક ચાલુ છે. આ વિચારની પટ્ટી 24 કલાક ચાલુ છે. એટલે ધ્યાન અઘરું છે. ધ્યાનની અંદર શું જોશો તમે? વિચાર તો જોઈ નથી શકતા. હા, એ વિચાર શું છે? શબ્દને જોશો અને શબ્દ થોડા ધીમા પડશે, લાગશે કે ધ્યાન લાગી ગયું છે. આ ધ્યાન નથી, આ મેડિટેશન નથી. તો એ બ્રેન ધીમે ધીમે સૂઈ જાય છે, જેની અંદર શબ્દ થાય છે, એની સાથે આપણે સૂઈ જાય છે. હવે જે નિંદ્રામાં હું પ્રવેશ કરું છું, એ નિંદ્રામાં કંઈક એક્ટિવિટી હોય છે, એમ સાયન્સ રેકોર્ડ કરે છે. આને મીડિયમ લેવલ ઓફ નિંદ્રા કહેવામાં આવે છે. એ નિંદ્રાની અંદર હું 5-10 મિનિટ રહું છું, પછી ગહેરી નિંદ્રામાં હું પ્રવેશ કરું છું. એટલે જેવો આંખમાં ઊંઘ આવી જાય છે, હું સૂઈ જાઉં છું, 10 થી 15 મિનિટની અંદર હું ગહેરી નિંદ્રામાં પ્રવેશ કરું છું. ત્યાં સાયન્સ બ્રેન એક્ટિવિટી બહુ ઓછું રેકોર્ડ, લગભગ 0 જેવું. એક જ સાયન્સને સમજાય છે કે અહીંયા કંઈક બ્રેનની અંદર કોઈક રિધમ ચાલી રહ્યું છે. એ રિધમ શું છે? એ રિધમને સાયન્સે નામ આપ્યું ધ કેસપિંડ. આમ રિધમ ચાલી રહ્યું છે બ્રેનની અંદર. પણ બ્રેનની અંદર કોઈ ડ્રીમ એક્ટિવિટી એ ગહેરી નિંદ્રાની અંદર સાયન્સ પકડી નથી શકતું. લગભગ એ ગહેરી નિંદ્રાની અંદર રહી અને હું ફરીથી પાછો જાગવા તરફ આવું છું. અને જાગવા તરફ આવું છું તો ફરીથી મીડિયમ નિંદ્રા, જેમાં હું પ્રવેશ કરેલો, અને ફરીથી જાગવાની સપાટી આવે છે, પણ એ લેફ્ટ બ્રેન જે શબ્દ બનાવે છે, ભાષા બનાવે છે, એ જાગતું નથી. અને રાતનું પહેલું સ્વપ્નમાં હું સરકી જાઉં છું. હું સૂઈ ગયો, લગભગ કલાક થઈ ગયું. કલાક પછી પહેલું સ્વપ્ન 10 થી 15 મિનિટનું એ સ્વપ્ન ચાલુ થઈ ગયું છે. હવે સ્વપ્નની અંદર ભાષા નથી, ડાયરેક્ટલી વિચાર છે. ભાષા વગરનો વિચાર. અને આ વિચાર બધાય આડેધડ છે. કોઈકને એમ લાગે છે કે હું ઉડું છું, ને કોઈકને એમ લાગે છે કે આ બનું છું, ને હું દિવાલમાંથી ચાલ્યો જાઉં છું, ને આમ થાય છે, ને ભૂત પ્રેત આવે છે, તે દેખાય. એ આપણા જ વિચાર આપણને દેખાય છે. કોઈ દિવસ વિચાર જોયા નથી, તો બધી નવી દુનિયા જેવું લાગે છે. એ અત્યારે ચાલુ છે, આ ક્ષણે ચાલુ છે અંદર. એવું નથી કે સ્વપ્નમાં આવે જ છે. સપોઝિંગ એક તમને 2 લેવલ્સ આપણી થોડી વાત કરીએ તો કદાચ થોડું તમને પકડાશે. કેમ સમજાવવું આ બધી વસ્તુ મારી માટે પોતે બહુ અઘરું છે. સપોઝિંગ હું એક ગાડી લઈને જતો હોઉં અને એક સ્ટ્રીટ સિગ્નલ આવે અને ત્યાં એક પોલીસ ઊભો છે, અને સેજ પોલીસે મને થોડો હેરાન કર્યો, જે તરત જ હું જઈ શકતો તો એની બદલે અડધી મિનિટ મોડો મારે જવું પડે છે. હવે આ બાજુ હું રસ્તા સાથે કામ કરું છું, હું ગાડી ચલાવું છું, અંદર બીજી એક વિચારની દોરી ચાલુ કે આ પોલીસને હું ઠેકાણે કરી લઈશ, આ રીતે હું ડીએસપી ને કમ્પ્લેન કરીશ. આવી રીતે આપણો વિચાર તરત જ ચાલુ. આ બધાને આવો અનુભૂતિઓ થાય છે. મને એક ખ્યાલ પણ નથી કે અંદર આ ચાલુ છે, કારણ કે હું તો વિચારું છું અત્યારે રસ્તા સાથે, પણ આ બીજા લેવલે એ ચાલુ છે. હવે જેવું એક વિચાર આવે છે કે હું એ પોલીસ સાથે દ્વેષ ચાલુ કરીશ, એ જે સ્વપ્નની પટ્ટી અંદર ચાલુ છે, ત્યાં તો ભયંકર 5 માથાવાળું એક જનાવર આવે છે.
એ મારો જ ગુસ્સો જે પોલીસ ઉપર હું કાઢું છું. આ પકડાય છે. હું શું કહેવા માંગુ? આમ આપણું જીવન ચાલી રહ્યું છે, હર ક્ષણે આવું ચાલી રહ્યું છે. આપણે કેટલા લેવલ્સમાં જુદા જુદા વિચારો અને શબ્દ પકડતા હોય છે. એક સેકન્ડના 16 વિચારનું શબ્દીકરણ થાય છે લેફ્ટ બ્રેનની અંદર. 16 વિચાર એક સેકન્ડનું એનું શબ્દી, અને એ 16 વિચારમાંથી હું એક બે નું મને ભાન પડે છે, પણ પાછળ પડદા ઉપર પડદા, લેયર ઉપર લેયર એ વિચારો ચાલુ છે, અને એનું સ્વપ્ન એક સેકન્ડના 120 વિચાર અંદર પટ્ટી ચાલુ છે. આ હું કહેવા માંગુ છું. આ લેયર આ જયારે અંદરની દુનિયામાં જાય છે, અને આપણે જયારે આપણી જાતને જોઈએ છે ત્યારે ઓળખાતું નથી કે આ હું છું. આ સમજો ફરીથી કે મારી પત્ની છે, હા, એ સેજ ગુસ્સો કરે છે મારી સાથે. હવે હું જરા નબળો માણસ છું એટલે હું ઝઘડતો નથી એની સાથે. ઝઘડવું તો ન જ જોઈએ, સરેન્ડર કરવું છે. હા, પણ હું કઈ કરતો નથી. પણ અંદર એ જે એની સાથે હું મોઢું બતાવું છું એ બહારનું મોઢું, પણ અંદર બીજી વિચારની દોરી ચાલુ છે. હું એનું આમ કરી નાખું, તેમ કરી નાખું. આ સમજાય છું શું કહેવા માંગુ છું? આ એક વાદીસુર સંવાદી છે. એનું સ્વપ્ન પણ અંદર ચાલુ છે, અને એ ભયાનક પિક્ચર્સની જેમ આવે છે. બીજું એક લઈએ આપણે દાખલો. હું રસ્તા ઉપર ચાલ્યો જાઉં છું, એક સુંદર સ્ત્રી જોઉં છું. હવે મારે એક જગ્યાએ જલ્દી પહોંચવું છે અને એક અમુક કામ કરવું છે. આ જગ્યાએ પહોંચી અને આ ચોક્કસ કામ કરવું છે. તો એ કામ જે કરવાનું છે, મારું મન ફોકસ છે કે આ કરવું છે, પણ સાથે આ સુંદર સ્ત્રી પણ મેં જોઈ છે. તો એક બાજુ આ ચાલી રહ્યું છે કે મારે આ જગ્યાએ પહોંચવાનું છે, બીજી બાજુ આ જે સ્ત્રી સાથે હું શું શું કરવાનું છું એ અંદર ચાલુ છે. એ અંદર સ્વપ્નની પટ્ટીમાં ટ્રાન્સલેટ થઈ અને અંદર સ્વપ્નમાં ચાલુ છે. ઘણી વાર સેક્સના સ્વપ્ન આપણને આવતા હોય, ઉડતા આવતા હોય, અંદર સાપ ચાલતા હોય. કઈ સાપ સેક્સનું બહુ મોટું પ્રતીક છે. ચાલી રહ્યું છે, અને જેવું રાતે સૂઈ જાઉં એ જ સ્વપ્નની પટ્ટી ફરીથી રિપીટ થાય. મને એમ લાગે કે આ રાતનું સ્વપ્ન છે. એ રાતનું નથી, આ દિવસે મેં મારા કોમ્પ્યુટરમાં અંદર નાખેલું છે, ખાલી મેં ભાન નથી કે મેં નાખેલું છે. એવું કહેવામાં આ સમજાય છે કેમ આ ચાલે છે બધું તંત્ર. તો પહેલું રાતનું સ્વપ્ન આવે છે, અને પહેલું જે સ્વપ્ન આવે છે એની પહેલા આપણે સેજ જાગી જાય છે. આપણને યાદ નથી સવારે કે કેટલી વાર આપણે રાતે જાગ્યા હતા, પણ આપણે હકીકતે જાગી જાય છે. જો સૂતી વખતે આપણે કલાક સવા કલાકનું અલાર્મ મૂકી શકીએ, અને આખું નહીં, ચાવી નહીં મારવાની, આખી અલાર્મની એક જ ચાવી મારવાની, એટલે જસ્ટ ટ્રિંગ થઈ જાય. હા, આખી મારી ટ્રિંગ એમ ચાલે ને અલાર્મ, એમ નહીં, જસ્ટ એક ટ્રિંગ. હા, એક બે ચાવી આપણે મારી દઈએ, અને જેવું હું સૂઈ ગયો 1.5 કલાકે એ અલાર્મ વાગે, એ વખતે હું સ્વપ્નમાં છું, રાતના પહેલા સ્વપ્નમાં છું. એટલે સેજ મને સંવેદના આવે, મને યાદ આવે, અરે હું સ્વપ્નમાં છું, અલાર્મ વાગી ગયો. જો મને પકડાય તો એ સ્વપ્ન હું જોઉં કે હું કઈ દુનિયામાં છું, આ શું ચાલી રહ્યું છે. કારણ કે હવે આ એક મારા જ હુંનું અલગ પળ હું જોઉં છું. હા, લોકો રમન મહર્ષિ પાસે જતા હતા, એ કહેતા હતા કે હું કોણ છું. હવે આપણે એ જ રાત્રાએ જઈએ છીએ કે હું કોણ છું. તો દિવસના હું છું, પણ દિવસના જે હું છું એ કોમ્પ્યુટરમાં જુદી જુદી વસ્તુઓ ફીડ કરે છે, એ પણ હું છું. એ પણ રાતે ઉખડતા જાય છે. તો જરા ખ્યાલ આવે, એ સ્વપ્નને જો હું જોઉં તો હું કોણ છું, આ મારો બીજો પળ છે. દિવસની અંદર મારા 5 ઇન્દ્રિયથી હું વ્યવહાર કરું છું. આને અડું છું તો એનો સ્પર્શ આવે છે, આ ઠંડુ છે, આ ગરમ છે, આનામાંથી આર પાર દેખાય છે. હા, આનો સ્વાદ આવે છે. એવી જ રીતે આપણી અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સ છે, અને આ ઇન્દ્રિયનું ફિલ્ડ છે, અને અંદર
બીજા ઇન્દ્રિય છે જેનું ફિલ્ડ છે, પણ અત્યારે બે ફિલ્ડ ચોટેલા છે. બે ફિલ્ડ એટલે મને સેજ પણ ખ્યાલ નથી આવતો કે જેવી રીતે આ આંખ બહાર જોયે છે, જો બે ફિલ્ડ થોડા અલગ પડી જાય તો અંદરની આંખ અંદર તરફ જોઈ શકે છે, અને આ ઓટોમેટિક થઈ જાય છે સ્વપ્નની અંદર. હું જોઉં છું છતાંય આંખ બંધ છે. આ સમજાય છે? હું સ્પર્શ કરું છું છતાંય ઊંઘની અંદર છું. આ જે બે ફિલ્ડ છે, સ્થૂળ ઇન્દ્રિયોનું અને સૂક્ષ્મ ઇન્દ્રિયો બેનું જે ફિલ્ડ છે એ નિંદ્રાની અંદર થોડું અલગ થઈ જાય છે. એટલે એ જે ઇન્દ્રિયો બહાર તરફ જતા હતા એ અંદર તરફ વળી જાય છે. એ જે દુનિયા આંખની મારી જ દુનિયા છે. હા, અને આપણે ગઈકાલે વાત થઈ હતી વૃત્તિ. શાસ્ત્ર શું કે છે? હું બહાર તો કઈ જોતો જ નથી. આ મન બહાર જઈ આકાર લઈ એ વસ્તુ અંદર લઈ આવે છે વૃત્તિ. એટલે હકીકતે જે જોઉં છું એ અંદર જ છે. તો એ જ રીતે રાતે સ્વપ્નની અંદર જે દુનિયા ઉત્પન્ન થાય છે એ આ બહારની દુનિયાનું પ્રતિબિંબ છે, પણ મારું બનાવેલું પ્રતિબિંબ. આ મારો દુશ્મન છે તો એ મને નથી દેખાવાનો ત્યાં, પણ એ દુશ્મનનો ભાવ કદાચ કોઈક આગ કાઢતું જનાવરની જેમ દેખાશે. છતાંય આ મારો દુશ્મન જે ભાવ મેં અંદર નાખેલો એ સ્વપ્નમાં તે વખતે મારી સામે આવવાનું છે, અને હું એને જોઈ શકું છું, એનો સ્પર્શ કરી શકું છું. આ બહુ કિંમતી દુનિયા છે. જો એની જોડે હું કામ કરી શકું, બહુ મોટું હું પગલું ભરી શકું, સાધનામાં બહુ ગહેરાઈમાં જલ્દી આગળ વધી શકું જો આનો ઉપયોગ કરી શકું. ધ્યાન કરતા કરતા કયો દિવસ એવો આવશે, મને કયો 20 વર્ષના ધ્યાન પછી કોની સૂક્ષ્મ ઇન્દ્રિય અલગ પડ્યું છે? એક જણો મને કહે કે જેમ મને બહારની દુનિયા દેખાય છે એમ હું અંદરના 5 ઇન્દ્રિયોને વાળીને અંદરની દુનિયા જોઈ શકું છું. હા, જે મેડિટેશન છેલ્લા 15-20 વર્ષથી કરે છે એ કે મને કે આ થવા માંડ્યું છે. મારું જ મન હું જોઈ શકું છું અંદર, જેમ સ્વપ્નમાં જોઉં છું. ઓટોમેટિક થઈ જાય છે. શું કામ તમે ધ્યાનમાં જવાની કોશિશ કરો છો? આ સ્વપ્નનો ઉપયોગ કરું છું. જ્યારે ભગવાન તમારી માટે અલગ કરી જ આપે છે તો તમે 20 વર્ષનું ધ્યાનમાં બેસીને એને અલગ કરવાની કોશિશ શું કામ કરો છો? પકડાય છું શું કહેવા માંગુ છું? યોગની અંદર આ જે સ્થિતિ છે જ્યાં 5 ઇન્દ્રિય છૂટા પડે છે અને અંદરની દુનિયાને જોયે છે, એને પ્રત્યાહાર કહેવામાં આવે છે. પ્રત્યાહાર. આ બહુ અદ્ભુત સ્થિતિ છે. આ થવું જ જોઈએ બધાના જીવનમાં. આ ન થાય તો શું આપણે કર્યું? આપણને એક જ દુનિયાનું ભાન છે, આ 5 ઇન્દ્રિય સાથે જે કનેક્ટેડ છે, અને આ 5 ઇન્દ્રિયને નિષ્ક્રિય કરી અને એની પાર તો એક વિશાલ એક સૃષ્ટિ છે. એ સૃષ્ટિનું સેજ પણ ભાન નથી આવતું. આપણું બનાવેલું એ હું જ છું. આ મારી યાત્રા કરી રહ્યો છું. હવે એ સ્વપ્ન જોઈ ફરીથી હું સૂઈ જાઉં છું. ફરીથી સૂઈ જાઉં છું. 2-5 મિનિટ મીડિયમ નિંદ્રામાં ચાલી જાય છે. ફરીથી ગહેરી નિંદ્રામાં હું પ્રવેશ કરું છું. પહેલી જે ગહેરી નિંદ્રા હતી 45 મિનિટથી 1 કલાક હતું. હવે જે ગહેરી નિંદ્રા આવશે આશરે 20 મિનિટની આવશે. ફરીથી હું મીડિયમ લેવલ ઓફ સ્લીપમાં જાઉં છું. ફરીથી સ્વપ્નમાં જાઉં છું. હવે જે સ્વપ્ન પેલું જે 10 મિનિટનું સ્વપ્ન આવ્યું હતું, આ ગહેરી નિંદ્રામાંથી 40 મિનિટ કે 30 મિનિટ કપાઈ ગઈ, એ કેમાં એડ થઈ ગયા? એ સ્વપ્નમાં એડ થઈ ગયા. 30 થી 40 મિનિટ સ્વપ્નમાં એડ થઈ ગયા. ફરીથી આ સાયકલ રિપીટ થાય છે, અને વહેલી સવાર પડતું કદાચ 5 મિનિટ ગહેરી નિંદ્રાની હશે તો હશે, લગભગ પીરિયડ જ હોય છે. હવે આ પીરિયડનો આપણે ઉપયોગ કરવો છે, ખાસ ઉપયોગ કરવો છે. જો આમાં સાધના કરી શકીએ તો વર્ષોની સાધના દિવસો મહિનાઓમાં થઈ જાય છે, આ પીરિયડનો જો ઉપયોગ કરી શકીએ. હવે સ્વપ્નની અંદર
મેડિકલ સાયન્સ કહે છે કે આપણે એક સ્થિતિમાં હોય છે જેનું નામ છે સ્લીપ પેરાલિસિસ. સ્લીપ પેરાલિસિસ. સ્લીપ પેરાલિસિસ એટલે કે આ ભાઈ જો મને સ્વપ્નમાં મળવા આવે, હા, અને ચાનો કપ આપે મને, અને એ ચા જો હું સ્વપ્નમાં પીવું તો હકીકતે હું ચા લઉં છું, એનો સ્વાદ પણ મને આવે છે, એ ગરમ પણ લાગે છે, એનો કપ પણ મોડે જાય છે, છતાંય મારા જે ખાટલો છે, જે પથારી છે, એની અંદર હલન ચલન નથી થતું. હા, હું હાથ આમ નથી કરતો કે લાવ મને ચાનો કપ આપો. એ શું કામ નથી થતું? કારણ કે શરીરની અંદર સ્લીપ પેરાલિસિસ છે. સ્લીપ પેરાલિસિસ લોહીની અંદર છે. આ કુદરતી છે. હવે મને ખ્યાલ છે કે સવાર પડતું સ્વપ્નનું સાયકલ લાંબુ છે, અને આ સાયકલ દર કલાક દોઢ કલાકે રિપીટ થાય છે. ઊંઘ, ઘેરી નિંદ્રા, સ્વપ્ન, આ જે સાયકલ છે એ કલાક દોઢ કલાકે રિપીટ થાય છે. દિવસની અંદર એ રિપીટ થતું હોય છે. આપણે ઓફિસે જાય તે જ 11 વાગે એમ થાય કે જરાક એક કપ કોફી પી લઈએ, બગાસા આવવા માંડે. એ શું કામ આવે છે? એ સ્લીપ પેરાલિસિસની સાયકલ રિપીટ થાય છે. પણ ત્યારે આ જે આપણું વ્યવહારિક બ્રેન છે એ જાગી ગયું હોય છે, એટલે આપણને ભાન નથી કે આ ચાલી રહ્યું છે. પણ રાતે એકદમ સ્ટ્રોંગ હોય છે. હવે સવારે જો આપણે ઉઠી શકીએ તો પહેલી વસ્તુ શું કરશું? આપણે એક્સરસાઇઝ કરી લેશું, પછી ગાયત્રી મંત્ર કરશું, અને ધીમે ધીમે નિંદ્રામાં સરકી જશું, અને એવી રીતે સરકશું નિંદ્રાની અંદર કે શરીર સૂઈ જશે, બ્રેન સૂઈ જશે, મન જાગતું રહેશે. મનને હું આકાર નહીં લેવા દઉં, જે બ્રેન સૂઈ ગયું છે એનું આકાર નહીં લેવા દઉં, એને સાક્ષી તરીકે ત્યાં હું બેસાડી રાખીશ એ મનની. અને કદાચ જો ઊંઘ આવી જાય તો હું જમણી બાજુ ફરી અને એવો સંકલ્પથી કરીશ કે જેવું અંદર સ્વપ્ન ચાલુ થાય, કારણ કે જેવું હું સૂઈ જાય સ્વપ્ન ચાલુ થઈ જશે. એ સ્વપ્નની અંદર હું મારું પોતાની અનુભૂતિ લઈશ, હું જાગી જઈશ કે સ્વપ્નની અંદર હું છું. આ જો હું કરી શકું તો આ જ આંખ જે અત્યારે બંધ છે એને અંદર હું વાપરી શકું. આ સમજાય છે? મારા જ ક્રોધને હું જોઈ શકું છું. સમજતા વાર લાગશે, કારણ કે આ ક્રોધ જ્યારે હું આ દુનિયામાં સમજું છું, એને હું લોજિક, રીઝનિંગ અને ભાષાથી સમજું છું. ત્યાં લોજિક પણ નથી. લોજિકને શું કહેશું ગુજરાવ્યા? હા, તર્ક નથી, ભાષા નથી. સમજાય છે? એ બ્રેનમાં નથી. ત્યાં તો ચિત્ર છે, અને એ જ ગુસ્સો જે અહીંયા મને સમજાય છે કે આ મારો ગુસ્સો આવ્યો તો એમને મને ગાળ આપ્યું હતું, પણ ત્યાં તો એવું કઈ છે નહીં. એ કોઈ ચિત્ર રૂપે આવે છે એ ગુસ્સો. ત્યાં એને સમજતા વાર લાગશે, પણ પહેલી વાર હું આ જ આંખેથી મારા ગુસ્સાને જોઈ શકું છું. આ પ્રત્યાહારની સ્થિતિ ચાલુ થઈ ગઈ. ધારણા, ધ્યાન, સમાધિ બહુ દૂર નથી. હવે બહુ દૂર નથી. જેને સાધના કરવી છે બહુ દૂર નથી. આ શોર્ટકટ છે. આજ હાથથી હું સ્પર્શ લઈ શકું છું. જરા અઘરું છે. અહીંયા કદાચ કોઈની ગાઈડન્સની પણ જરૂર પડે આપણે, હા, કે આ કઈ જાતની દુનિયા છે. પણ રોજ આ અભ્યાસ કરવાથી, આ સ્થિતિમાં જવાથી ધીમે ધીમે એ સ્થિતિની અંદર હું સ્થિર થઈ જાય, વિચાર જોઈ શકીશ, જે પટ્ટી ચાલી રહ્યું છે એને જોઈ શકીશ. આ હું છું. અને આપણે માની નહીં શકીએ કે હું શું છું. આ જનાવર હું છું, આ પશુ હું છું,
આવા સેક્સના વિચારો જે સામે આવે છે, આ રૂપે આવે છે, આવા આવા સાપ બનીને આવે છે, એ હું છું. પણ એ હું છું, એ હું છું. ધીમે ધીમે એ સ્થિતિમાં જો હું સ્થિર થઈ શકું તો આ જે ઉપરની પટ્ટી છે એ ધીમે ધીમે સ્લો પડતી જાય છે. એ જે સ્પીડમાં ચાલી રહ્યું છે એ સ્લો પડતી જાય છે. સ્થિર થવાની વાત છે. સ્થિરમ સુખમ આસનમ. આ બહારની વાત નથી, કઈ પતંજલિ નથી કહેતા પગ ઉલટા કરીને આમ કરજો અને શ્વાસ આમ કરજો. પતંજલિને એની જો પતંજલિ કહે છે પ્રત્યાહારમાં જાઓ અને સ્થિરમ સુખમ આસનમ. હવે જુદી દુનિયાની અંદર છું. જેમ આ માઇકને અડું છું, હું મારા ક્રોધને જોઉં છું. જેમ આનો હું સ્વાદ લઈ શકું છું જીભ ઉપર, એમ મારા પ્રેમનો રસ હું લઈ શકું છું. આ બધું સામે છે. અને ખ્યાલ આવશે કે એ જે દુનિયા હું ઉત્પન્ન કરું છું એ મારી બનાવેલી દુનિયા છે. એ મારા જ ચોકઠામાંથી હું દુનિયા જોઉં છું. આ જ ગુસ્સામાંથી હું દુનિયા જોઉં છું. આ જ ઈર્ષામાંથી હું દુનિયા જોઉં છું. હા, આ જ આસક્તિમાંથી હું દુનિયા જોઉં છું. આ બધા ગુરુઓ કહે છે કે આમાંથી મુક્ત થાવ. કેમ મુક્ત થાવ? કોઈ રસ્તો તો મને બતાવે. એક ગુરુ બતાવો જે રસ્તો બતાવે છે કે કેમ ત્યાં સ્થિર. આ રસ્તો છે. ત્યાં બેસો, રોજ સવારે ઉઠો, ફરીથી સૂઈ જાઓ. બોડીને રિલેક્સ કરતા કરતા ઓટોમેટિકલી ભગવાન આપણને એ સ્થિતિમાં લઈ જાય છે. ખાલી મનને થોડું જાગતું રાખવું પડે છે. આ ખ્યાલ આવી ગયો? હા. હવે ધીમે ધીમે જેમ એ ધીમું પડે છે, પાછળ આપણને કંઈક વાઇબ્રેશન્સની સેન્સેશન થાય છે. આ આપણા સંસ્કારોની વાઇબ્રેશન છે. બીજું ઘણું બધું બદલાઈ જશે. અહીંયા અમદાવાદ અને કલકત્તા દૂર છે. કદાચ 1000 માઇલનું અંતર હશે અમદાવાદ ને કલકત્તામાં. જેવું સ્વપ્ન સૃષ્ટિમાં જાઉં છું, અહીંયા અમદાવાદમાં છું ને બીજે ક્ષણ કલકત્તામાં છું અને બેઉમાં ભેગો પણ છું. ત્યાં સ્થિતિ શું છે, સમય, એ બધું ગડબડ થવા માંડે છે. ત્યાં 400 વર્ષ પહેલા પણ અત્યારે છે. સંસ્કારની સ્થિતિમાં જાઉં છું. આ વિચારો શાંત થાય છે. એ વિચારોની ગેપની વચ્ચે જેનું વાઇબ્રેશન હું પકડું છું એ મારા જન્મો જન્મોના સંસ્કાર છે. પણ એ પેટર્ન રૂપે છે. પોલિટિકલ પાર્ટીઝની જેમ ત્યાં પડેલા છે. ફરીથી હું સ્થિર થાઉં છું ત્યાં. ફરીથી હું સ્થિર, કારણ કે હવે એક હુંનું પડ જે હું બહાર વ્યવહારમાં બતાવતો હતો, હવે બીજા હુંનું પડ, હા, જેવું 5 ઇન્દ્રિયથી અંદર હું જોવા માંડ્યો, હવે ત્રીજા હુંનું પડ. અને આ હું કયો છું? કયો છું? કારણ કે એ જસ્ટ ચાલ્યા જ કરે છે. કોઈ સમય 1000 વર્ષ પહેલા પણ અત્યારે છે. આ નિંદ્રાનો બીજો પડ કોમ્પ્રેસ થઈ જાય છે. સાયન્સ આ પળને પકડી નથી શકતું. સાયન્સને સમજાતું નથી કે આ શું ચાલી રહ્યું છે. પણ યોગ તો કે છે કે એની અંદર સમય, એની અંદર સ્વપ્ન ચાલુ છે, પણ એ જુદી કિસ્મનું સ્વપ્ન છે. એની અંદર બધું ભૂતકાળ એ અત્યારે છે, સામે છે. અને હજારો વર્ષ મેં ભલે અંધકારમાં કાઢ્યા હોય, હજારો વર્ષ મેં ભલે દુઃખમાં કાઢ્યા હોય, હજારો વર્ષ જે કંઈ મેં ખોટું કર્યું છે, આ પલમાં હું સુધારી શકું છું, કારણ કે એ અત્યારે છે મારી સામે. આ સંસ્કારોની દુનિયા છે. આ પેટર્ન્સ આકરણીઓની દુનિયા છે. એ જ આકરણીઓમાંથી વિચાર ઉત્પન્ન થતા હતા. મને પટ્ટી દેખાવા માંડી. એ પટ્ટી જરાક ધીમી પડી ગઈ. જોઈ શક્યો હું અંદર સરકી ગયો. બે વિચારની વચ્ચેથી મારી દ્રષ્ટિ સરકી ગઈ. હવે ત્યાં જેવું એ પણ જોવા માંડું છું, એ પણ ધીમે ધીમે સ્થિર થતું જાય છે.
અને સંસ્કારની પાછળ ભયંકર પ્રકાશ છે. તો વિચાર વૈખરી, સંસ્કાર મધ્યમાં, અને હવે કઈ દુનિયામાં હું જાઉં છું? પશ્યંતી. આપણે ગઈકાલે વાત થઈ હતી ને, પશ્યંતી. કારણ કે આપણે ગાયત્રીની વાત કરીએ છીએ. પશ્યંતી. આ બધું ઉખડવાનું છે અંદરથી. જેવું ગાયત્રી મંત્ર કરશું આ બધું નીકળવા માંડવાનું છે અંદરથી. હવે પશ્યંતી પ્રકાશનો પ્રદેશ છે, અદ્ભુત પ્રકાશનો પ્રદેશ છે. અને એ પ્રકાશ હું છું. એ પ્રકાશ હું છું. એ પ્રકાશ મધ્યમાં જ્યારે કોઈક વિચાર આવતું હતું, કોઈક સંવેદના આવતું હતું, ત્યારે એ સંસ્કારનું રૂપ લઈ લેતું તો પ્રકાશ ડીમ પડી જતું હતું. એ મધ્યમાં વ્યક્ત થઈને એ મધ્યમાં ગયું, એ સંસ્કાર ગયું. હવે એ પ્રકાશ સામે પ્યોર ફોર્મમાં, એ જ્યારે એની પ્યોર ફોર્મમાં આવે છે એને અસ્મિતા આપણે કહીએ છીએ. અસ્મિતા કહીએ છીએ. આગળ જવું છે કે બંધ કરીએ? અહીંયા બહુ લોકો અટકી જાય છે. એટલું બધું પ્રકાશ છે એમ થઈ જાય છે શિવોહમ શિવોહમ. શું કરવું? આપણા હાથની વાત નથી. પણ ધીમે ધીમે ખ્યાલ આવે છે કે આ જે પશ્યંતી જે પ્રકાશ છે એ કોઈક જે એનર્જી છે, અલ્ટિમેટ એનર્જી છે, અલ્ટિમેટ વાઇબ્રેશન છે, જેનું આ રૂપાંતરિત રૂપ છે અસ્મિતા. હા, એ કઈક રીતે એ પ્રકાશ કોઈક કાચના ટુકડામાંથી પસાર થઈ ગયું છે. આ બાજુ એનર્જી છે, અંધકાર છે, જેવું અહીંયા થોડું એટલે પ્રકાશ દેખાય છે. હકીકતે એ પ્યોર અલ્ટિમેટ શૂન્યતા છે. પણ અઘરું છે, બહુ અઘરું છે. અહીંયા થોડો બહારના કોઈક ગાઈડની જરૂર પડે છે. હું ગુરુ નામ નથી લેતો, કોઈક ગાઈડની કદાચ જરૂર પડે. એ કહેશે કે આ પ્રકાશ તારા અસ્મિતાનો છે, આ પ્રકાશ ત્યાંનો છે, એ બેઉ ભેગા છે. પતંજલિ આ સ્થિતિને સત્વ પુરુષ, સત્વ અલગ થઈ જાય. એને અત્યારે બેઉ પ્રકાશ ભેગા છે. ધીમે ધીમે અહીંયા આપણી વિવેક એટલી બધી પાવરફુલ થઈ ગઈ હોય છે કે આપણો પ્રકાશ જે પ્રતિબિંબ છે એ અલગ પાડતા જાય, અને એ જે ઓરિજિનલ પ્રકાશ છે, જે પ્યોર એનર્જી છે, જેની અંદર બધું ખલાસ થઈ જાય છે, ડિઝોલ્વ થઈ જાય છે, એ બેઉ પ્રકાશ અલગ પાડતા જાય. આ લાંબો સમય લાગે છે. કદાચ ઘણા જન્મો નીકળી જાય છે આ યાત્રા કરતા કરતા. એવું નથી કે રાતોરાત થઈ જાય, ફરીથી આવવું પડે. પણ ત્યાંથી લગભગ 99% પાછું જવાનો રસ્તો નથી. કોઈક કદાચ પાછું જાય, પણ લગભગ પાછો જવાનો રસ્તો નથી. ધીમે ધીમે એ પ્રકાશ અલગ પાડતા પાડતા એ અસ્મિતા ગળી જાય છે. પછી આપણા જેવું કઈ રહેતું નથી. હવે અનુભવ કરવા તો કોઈ બ્રેન નથી બચતું જ્યાં હું રેકોર્ડ કરી લઉં કે આ સ્થિતિ છે. એ પશ્યંતી, એ ઓરિજિનલ સવિતા, એ ઓરિજિનલ સ્પંદન, જે સ્પિરિચ્યુઅલ સૂર્ય છે સવિતા, એની અંદર સમાઈ જાય છે. આ નિંદ્રાની ગહેરીમાં ગહેરી સ્થિતિ છે. નિંદ્રામાં જ્યારે આ સ્થિતિમાં સ્વપ્ન જોતા જોતા આપણે પહોંચશું ત્યારે ખ્યાલ આવશે કે આ આખી દુનિયા જે છે એ મારું સ્વપ્ન છે. જેમ રાતનું સ્વપ્ન દેખાણું એમ આ આખું આપણું સ્વપ્ન થઈ જશે. આમાંથી આપણે જાગી જશું. આ જાગૃતિ છે, આ યાત્રા છે, આપણી યાત્રા છે, હર લેવલ્સની યાત્રા છે, આ નિંદ્રાની યાત્રા છે. તો શરૂઆત આપણે વહેલી સવારથી કરશું. 1-2 વર્ષ પ્રેક્ટિસ કરશું વહેલી સવારે, પછી એ જ વસ્તુ રાતે સૂતી વખતે કરશું. આપણી જ
જાઉં છું, જોતો જાઉં છું, સ્થિરમ સુખમ આસનમ, અને નિંદ્રાના ઘેરા અને ઘેરા લેવલ્સમાં હું પહોંચતો જાઉં છું. મારા વિચારો જોયા, મારા સંસ્કારો જોયા, સમયના જુદા જુદા રંગ જોયા, હા, ભૂતકાળ જોયું, એનાથી ઘેરો ગયો તો ભવિષ્યકાળ પણ જોઈ લીધું, હજી ઘેરો ગયો ત્યાં સમયે નથી રહેતું. આ જુદા જુદા રંગ, સ્થિતિ અને સમયના હું જોઈ શકું છું જેમ નિંદ્રામાં પ્રવેશ કરું છું. અને જ્યારે હું ઘેરી નિંદ્રામાં પૂરી હોશથી, મનની હોશ, આ બ્રેનનું હોશ નહીં, વિપશ્યના વાળું હોશ નહીં, મહેરબાની, હા, એ હોશ નહીં, એ બ્રેન સુઈ ગયું છે જે વિપશ્યના કરે છે, અને એ હોશ છે, હા, મનનું હોશ, એ ત્યાં છે. તો ઘેરી નિંદ્રામાં ખ્યાલ આવે છે કે જે સ્વપ્ન ચાલી રહ્યું છે આ છે, આ સમાધિની સ્થિતિ છે. તો પ્રત્યાહાર, આ 5 ઇન્દ્રિય બંધ કરું છું, અંદર સ્વપ્નમાં એ જ ઇન્દ્રિય જે બહાર ચાલુ હતા એ સ્વપ્નમાં ચાલુ છે, પણ એ સ્વપ્નની અંદર મારો હોશ લઈ આવું છું, અને એ હોશનું ને વધારે ગહેરું કરતો જાઉં છું, અને ડૂબતો જાઉં છું. ધીમે ધીમે એ સંવેદના હું ક્યાં સુધી લઈ જાઉં છું? છે ગહેરી નિંદ્રા સુધી લઈ જાઉં છું. ગહેરી નિંદ્રામાં એ જ સંવેદના સમાધિ બની જાય છે. આ શોર્ટકટ છે. આપણો પ્રોબ્લેમ શું છે કે દિવસની અંદર ઓલું સ્વપ્ન તો ચાલુ છે, પણ આપણે જે ભાષા બનાવીએ છીએ ત્યાં પણ આપણે સ્વપ્ન ચાલુ છે. વોટ યુ કોલ ડે ડ્રીમિંગ, શું કે એને ગુજરાત, દિવ્ય સ્વપ્ન, દિવા સ્વપ્ન, દિવા સ્વપ્ન બહુ દૂર છે. દિવસની અંદર દિવા સ્વપ્ન એ બંધ નથી થતા. ઓલા સપનામાં કેમ જાગશું, કેમ જાગશું? પણ આજથી આપણે અભ્યાસ ચાલુ કરી દઈએ. આવતીકાલ સવારે આપણે વહેલા ઉઠશું, કસરત કરી લેશું, ગાયત્રીનો એક રાઉન્ડ કરી લેશું 20 મિનિટ, ધીમે ધીમે નિંદ્રામાં સરકી જશું, અને એ સંકલ્પથી સરકશું કે હું શરીર સૂઈ જશે, બ્રેન સૂઈ જશે, હું જાગતો રહીશ, અને હું જાગીશ, ભલે 1 સેકન્ડ માટે, અડધી સેકન્ડ, એ અનુભૂતિ હું કાલથી લેવાનું ચાલુ કરીશ. હવે જ્યારે આ સ્થિતિમાં મને થોડી કલા આવડી જાય છે, હું અત્યારની વાત નથી કરતો, પણ તમને તમારી સામે મેં વાત મૂકી એટલે મારે વાત પૂરી કરવી પડે. આમાં થોડી મને શું કહેવાય, એક સૂઝ આવી જાય છે, ત્યારે આ જ વસ્તુ હવે હું કરું છું. ત્યારે પ્રોબ્લેમ શું છે કે શરીર બહુ થાકેલું છે, એટલે હવે હું શું કરું છું, રાતે સૂતી વખતે આ કાલથી ચાલુ ન કરતા, પેલા 1-2 વર્ષ વહેલી સવારનો અભ્યાસ કરજો. હા, આ બધું રાતોરાત નહીં થઈ શકે, છતાંય હું તમને આપી દઉં. રાતે સૂતી વખતે, હા, હું ખાટલા ઉપર બેસી અને 1 માળા તો હું ગાયત્રી કરી લઉં છું. હવે જે ગાયત્રીના શબ્દ છે, દિવસની અંદર મેં 2-5 વખત જો લખ્યું હોય ગાયત્રી મંત્રને, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, હા, મેં લખ્યું હોય તો એના શબ્દ કેવા છે એનો મને ખ્યાલ છે. અને રાતે સૂતા સૂતા એ શબ્દની પટ્ટી હું જોતો જાઉં છું. હું અંદર બોલતો નથી, બડબડ નથી કરતો, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ બડબડ નથી કરતો, એ બંધ થઈ ગયું છે. એ શબ્દની પટ્ટી જોતો જાઉં છું. આ બાજુ નિંદ્રામાં સરકી જાઉં છું. નિંદ્રામાં ભાષા નથી આવતું, આકરણી આવી જાય છે. એ જે સ્વપ્નની પટ્ટી રાતે ચાલુ રહે છે, 24 કલાક ચાલુ રહે છે, ધીમે ધીમે એ પટ્ટી નીકળતી જાય છે. આ ગાયત્રી મારી સાથે નિંદ્રામાં પ્રવેશ કરવા માંડે છે. આ ઈ જ વસ્તુ છે જે હું હમણાં વાત કરી ગયો. હવે મને દોરી મળી ગઈ નિંદ્રાની ગહેરાઈમાં જવા માટે. હા, તો એક ગાયત્રી હું સવારે કરું છું, હા, ખાટલા ઉપર બેઠા બેઠા, અને ધીમે ધીમે એ ગાયત્રીને હું રાતની નિંદ્રામાં ભેગું લઈ જાઉં છું. પછી જુઓ શું થાય છે. અત્યારે મારે વાત કરવાનો કોઈ મતલબ નથી.
અને તમે કરશો, તમે સામે આવશો તો મને ખ્યાલ આવી જશે કે કર્યું છે અને અને જો તમે કરશો, મને રસ છે કે લોકો ગાયત્રી કરે, એક્સરસાઇઝ કરે, એનો રસ તો છે જ. હા, રિધમિક બ્રીધિંગ તો કરવાનું જ છે, પણ એની સાથે ગાયત્રીનું નામ લે. અને એક નાનું, ભલે નાનું 10 જણાનું 15 જણાનું, મારે બહુ ક્રાઉડ નથી જોતું. થોડા લોકો ભેગા થાય કરવા વાળા, જેને ધગસ હોય આ બધી વસ્તુઓ કરવાની. હા, તો આપણે મળ્યા કરશું. દર 2 મહિને આપણે રાખશું, ભેગા થશું, કંઈક વાત કરશું, કંઈક આગળ વધશું. જો તમે અહીંયા ભેગા થા, નક્કી કરો કે કરવું છે, તો આ રીતે નિંદ્રાની અંદર ગાયત્રી નો પ્રવેશ આપણે કરશું. અત્યારથી નહીં કરીએ, અત્યારે તો વૈખરીમાં આપણે બોલીએ છીએ, પણ નિંદ્રામાં જાગવાનો અભ્યાસ આપણે વહેલી સવારે 20 મિનિટ માટે રોજ કરીએ. અને બીજું એનું એક પોઝિટિવ પાસું શું છે કે એ સ્થિતિ શું કહેવાય, આરામ થઈ જાય છે. એટલું બધું એનર્જી આવી જાય છે કે આખો દિવસ એ સ્થિતિની એક અનુભૂતિ રહે છે આપણી સાથે. એવું નહીં કે મારે વહેલું ઉઠવું પડે છે, મારે તો આખો દિવસ કામ કરવાનું છે, તો આટલી જ ઊંઘ. બહુ મેથેમેટિકલ ગણતરીબાજ નહીં થતા. અરે હું તો 4 જ કલાક ઊંઘ, તો પછી કેવી રીતે આખો દિવસ નીકળશે? એમ બધી મેડિકલ સાયન્સની જેમ ગણતરીબાજ નહીં થતા. હા, તમે નક્કી કરી લેજો, ઉઠજો. એ 20 મિનિટ જો કરશો યોગ નિદ્રા, તો એની અંદર એક એટલું બધું એનર્જી મળી જશે કે કદાચ 1-2 કલાકની નિંદ્રા એમાં થઈ જશે એ 20 મિનિટની અંદર. અને જો તમે તૈયાર થશો, તો એ રીતે હું મારો કાર્યક્રમ ગોઠવીશ કે એ જે દિવસ હું અહીંયા આવું, હું તમને લીડ કરું. હા, હું કંઈક તમને નિંદ્રાની અંદર સરકતા જાઓ, હું સજેશન્સ આપતો જાઉં, તમને અંદરની આંખ કેમ ખોલવી એના થોડા સજેશન્સ આપો. તો યોગ નિંદ્રામાં આપણે સરકતા જાય, આપણે ગાયત્રી ભેગી કરીએ અને જુદી જુદી ક્રિયાઓ પણ ભેગી કરીએ. મને એવું લાગે છે કે આ વખતથી કંઈક અહીંયા બનશે, પછી ઈશ્વરની ઈચ્છા, ગુરુની ઈચ્છા. તો આ રીતે આપણે નિંદ્રાની અંદર ગાયત્રીને લઈ જઈ શકીએ. આ 4 આપણા લેવલ્સ છે. એક 5 ઇન્દ્રિયોની લેવલ, જે બહારની દુનિયા સાથે. એક એ જ ઇન્દ્રિય હવે અંદર ચાલુ થઈ ગઈ, તો આપણી સાયકિક દુનિયા. એ સાયકિક દુનિયા છેક સંસ્કારો સુધી જાય છે. ત્યાર પછી મારું પોતાની અસ્મિતાની દુનિયા, અને ત્યાર પછી વૈશ્વિક દુનિયા ચાલુ થઈ જાય છે. હું એકલો નથી રહેતો, આખી દુનિયા કાં તો હું બની જાઉં છું, કાં તે મારું સ્વપ્ન. આ 4 પડ છે મારા અંદર, અને એ યાત્રા બોલવામાં તો ટૂંકી છે. હા, પણ કદાચ આખી દુનિયા હું 10 વખત ફરું એના કરતા વધારે લાંબી પણ છે. પણ કૃષ્ણએ શું કીધું અર્જુનને? અભ્યાસ અને વૈરાગ્યથી એ વસ્તુ શક્ય છે. તો એવી ઈચ્છા સાથે કે આપનું જીવનમાં આ વસ્તુ ચાલુ થઈ જાય. હવે થોડા પ્રશ્ન છે. આવી અદ્ભુત શ્વસન કસરતો લોક ભોગ્ય બનાવવા શું છે વિસ્તૃત કરવું જોઈએ. જો સમાજનું થાય તો સારું, પણ આપણું તો પહેલા કરી લઈએ. હા, સમાજનું તો જ્યારે થવાનું હશે થશે. જેનું અહીંયા લખેલું હશે એ આવશે અને કરશે. હા, બહુ લોક ભોગ્ય બનાવવામાં, હા, એ રસ્તો બરાબર નથી. કોઈને મારી અને મારી ઠોકી છાપુમાં એડવર્ટાઇઝમેન્ટ આપવું, એ પણ હું માનું છું મારી ઠોકીને કરાવવા જેવું છે. અને ક્યાંય મોટું બોર્ડ લગાડવું, એ પણ મારી ઠોકીને કરાવવા જેવું છે કે આ મારું ગુરુ આ ગામમાં પધારે છે ને આવો અને એને મળવા આવો. એ બધું એ મોઢામાં સ્વાદ સારો નથી રહેતો આ બધું કરવાથી. આપણે શાંતિથી કરીએ. હા, આપણે કરતા જશું તો બીજા 5 જણા કરશે, 5 જણા કરશે તો બીજા 25 જણા કરશે. એમ ધીમે ધીમે એ વધતું જ જશે. એવું ખૂબ જ સાંભળ્યું છે કે ગાયત્રી મંત્ર જો થોડા ખોટા બોલાઈ જાય તો આપણી જિંદગી
ખૂબ જ ખરાબ થઈ જાય. ગાયત્રીમાં કંઈ ખરાબ નથી થવાનું. ખોટું બોલો, સાચું બોલો, માને પૈડી નથી કે દીકરો મારું નામ સાચું લે છે, ખોટું લે છે, દીકરો માં નું અપમાન. કોઈ માં, તમે જુઓ ક્યાંય પણ માં દીકરાનો સંબંધ જુઓ, માં દીકરો જેટલું પણ માનું અપમાન કરે, માં કોઈ દિવસ એવું લાગતું નથી માને કે આ મારું અપમાન કરી રહ્યું છે. એ સારું જ બોલશે દીકરા. કદાચ પિતા સારું નહીં બોલે, પણ માં તો સારું જ બોલશે. હવે એનું ખોટું નામ લેવાઈ ગયું તો ખોટું નામ લેવાઈ ગયું. ગાળ નહીં બોલતા, પણ ગાળ બોલશો તો એ ગાયત્રી માં તો કઈ ખરાબ તો કરવાની જ નથી. એનાથી થઈ ન શકે કઈ ખરાબ. હા, તેમાં કોઈ બીક લાગવા જેવું તો કઈ સવાલ જ નથી કે કઈ ખોટું થઈ શકે. અહીંયા શેર બજારમાં પૈસા ગુમાવાના હશે તો અહીંયા ગુમાવા, અહીંયા લખેલું હશે તો ગુમાવશું. કઈ ગાયત્રી માનું નામ લેવાથી ગુમાવશું એ જરા મને, અહીંયા લખેલું હશે, ક્યાંક કંઈક સંસ્કાર પડેલો હશે ગુમાવવાનું તો ગુમાવશું. અને એ સંસ્કાર જરા દૂર હશે, નામ લેવાથી કદાચ થોડું નજીક આવે તો એ સંસ્કાર તો મારું જ છે. એ કઈ ગાયત્રી માએ નથી આપ્યું મને એ સંસ્કાર, એ તો મારું જ સંસ્કાર છે. કદાચ 5-25 વર્ષ પછી હું જીવવાનો હતો તો અત્યારે જીવી નાખીશ, એટલો કદાચ ફરક પડે. સમયનો થોડો ફરક પડીએ જાય. અને અમુક કર્મ એવું છે જેનાથી આપણે બચી નથી શકતા. રામકૃષ્ણ છેક સમાધિ સુધી લિફ્ટમાં ચડી ગયા, પગથિયેથી કેન્સર એને ઉપલા માળે મળવા તો આવી જ ગયું. જે અમુક સંસ્કાર છે એ તો પૂરું કરવું જ પડે છે. જે આપણું અહીંયા હોય છે એ પૂરું કરવું પડે છે. એ પણ એ નડતું નથી આપણને. રામકૃષ્ણને કઈ ફરક નતું એ શરીરમાં કેન્સર હોય કે ન હોય, બરાબર. તો એ ગભરાતા નહીં. માનું નામ લેવામાં કઈ પ્રોબ્લેમ. હા, આપણું જે ગભરામણ છે અંદર, એ કદાચ કંઈક એવું આમંત્રણ પત્ર મોકલશે કે મારા જિંદગીમાં કંઈક ખરાબ આવે, કારણ કે અંદર ગભરામણ છે. આ સમજાય છે? ગભરામણ નહીં હોય તો કઈ નહીં આવે. તમે નામ લ્યો ને. આપણા બધા સકારાત્મક પ્રયાસો, ચાઇલ્ડ સાયકોલોજી. અચ્છા, આવલો પ્રશ્ન છે કે બાળક સાંભળતું નથી કેમ? હું આનો જવાબ આપવા જાઉં તો બહુ લાંબો જવાબ થઈ જાય છે. પહેલી વસ્તુ, લોકો એમ માને છે કે બાળકનો જન્મ થયો પછી આપણે મા બાપ બન્યા. હકીકતે 1 વર્ષ પહેલેથી આપણે મા બાપ બની ગયા હોય છે. અને જો મા બાપ બનવું હોય એ રીતે આપણે પ્લાનિંગ કરવું પડે, એ રીતે પ્રયત્ન કરવું પડે કે કોઈક એવા આત્માને આપણા થ્રુ અવતરણ આપવાનો મોકો આપણે આપીએ. આપણો પ્રોબ્લેમ શું છે કે લગભગ એક્સિડન્ટમાં છોકરાઓ થઈ જાય છે. હા, ભૂલથી થઈ ગયું, રહી ગયું, હવે રાખો. એનો મતલબ એ નહીં કે પાડી દેતા, પાછું હું કંઈક ઉલટું નહીં સમજતા, પણ તમે કંઈક પ્લાનિંગ કરો. જે દુનિયા આપણે જોઈ રહ્યા છે એ બહુ નાની દુનિયા છે. હકીકતે પાછળ જે બધા ફોર્સિસ કામ કરી રહ્યા છે એ બહુ વિશાળ છે અને બહુ મોટા પાયે કામ કરી રહ્યા છે. તો થોડું 1 વર્ષ પહેલા નક્કી કરો કે મારે મા બાપ બનવું છે. હવે શું કામ બનવું છે? તો હવે હું ખાલી મારી શરીરની ભૂખ, હું સેક્સ નહીં કરું. હવે હું બાપ બનવા માટે સેક્સ કરીશ, હું માં બનવા માટે સેક્સ કરીશ. તો આ મા બાપ બનવાનું સાયન્સ શું છે, કઈ રીતે થાય છે, એ કયા સાયકલ્સમાં આવે છે, આ સાયકલ્સ જો ગ્રહો કંટ્રોલ કરતા હોય તો એ આપણે જે નદી વહી રહી છે એનાથી ઉલટું જવું છે કે એની સાથે જવું છે? તો એની સાથે જવું છે, પ્રકૃતિની સાથે જવું છે. તો કઈ રીતે જવું, એના નિયમો શું છે, થોડુંક અંદરથી સમજવું પડે ને. તો એ જે બાળક છે એ એક્સિડન્ટ નથી,
એને આપણે આમંત્રણ આપ્યું છે, આમંત્રણ પત્ર આપ્યું છે, આપણે ઘર સજાવ્યું છે એની માટે. ઘર એટલે આપણું અંદરનું ઘર, આપણું મનનું ઘર આપણે સજાવ્યું છે એની માટે કે આવ તું, તારી માટે તૈયાર છું. ને ઓલું જે બાળક આવ્યું, એક શરીરની ભૂખ આપણે પૂરી કરી, ભૂલથી બાળક રહી ગયું નથી. પછી કહે છે કે બાળક માનતો નથી, પછી કહે છે કે બાળક બીમાર પડી ગયો, પછી કહે છે કે 5 વર્ષમાં એને આટલી બીમારી થઈ, આમ થઈ, તેમ થયું. પણ પહેલેથી જ આપણે જાગૃત નથી રહેતા કે આપણે શું કરવા જાય છે એ જાગૃત નથી થતા. તો આની એક આખી સાયન્સ છે. હા, એની એક કેસેટે મેં બહાર પાડી છે આખી. મેં જેટલું મારા ગુરુએ મને જ્ઞાન આપ્યું, હા, અને જે મારા અનુભવમાં આવ્યું એ કરતા કરતા એની એક ટેપ પણ મેં બહાર પાડી છે. આઈ ડોન્ટ નો અહીંયા મળે છે કે કેમ, પણ મેં બહાર પાડી છે. શું કરવું જોઈએ, અને છતાંય છેલ્લે તો કુદરત ઉપર મૂકવું પડે છે. પણ આપણાથી જેટલું થાય એટલું તો આપણે કરીએ. કે એક આત્મા આપણા દ્વારા આવવાનું છે તો આપણે ઘર સજાવીએ. મહેમાનો આવે છે તો કેમ આપણે પોતું મારીએ છીએ ને આમ કરીએ છીએ? બાકી તો આપણું ઘરની હાલત કેવી હોય? 5 વાગે આવવાનો છે, જલ્દી. જે કામવાળી બાઈ 7 વાગે આવે, જલ્દી એને 5 વાગે બોલાવો, જરા જલ્દી સાફ કર, પોતું કર, આ સરખું કર, તે સરખું કર. આ તો સાદો મહેમાન આવે છે. આ તો એક નવી જિંદગી જ આવે છે, તો એની માટે તો આપણે કંઈ તૈયાર નથી કરતા. કઈ જગ્યાએ આપણે સેક્સ કરીએ છીએ, ત્યાં આજુબાજુનું વાતાવરણ કઈ રીતનું છે, કઈ જોતા નથી આપણે. અને જેમ તેમ ચાલે છે. પછી કહે છે કે બાળક આમ માનતું નથી. બીજું, 7 વર્ષની ઉંમરે બાળકને આ શ્વાસ શીખડાવી દો. બાળકને જો આ શ્વાસ શીખડાવવામાં આવે, હવે એક્સિડન્ટ થઈ ગયું એ થઈ ગયું, એ તો આપણે ફરીથી સરખું નથી કરી શકતા, પણ 7 વર્ષની ઉંમરથી આ શ્વાસની ક્રિયાઓ શીખડાવી દો. પછી જુઓ એ બાળક માનવું ન માનવું એ બધું એની મેળે અંદરથી ખીલતું જશે. શ્વાસમાં જો લય આવી ગયું, વિવેક શક્તિ એવી અદ્ભુત જાગશે એ બાળકને, એની મેળે નક્કી કરશે. તમારે એને કેવું નહીં પડે કે એક્ઝામ આવે છે, હવે વાંચવા બેસ, હવે વાંચવા બેસ, હવે વાંચવા બેસ. એને અંદરથી સંવેદના જ આવશે કે જો એ એક્ઝામ ભવિષ્યમાં આવે છે. અત્યારે તો પ્રોબ્લેમ શું છે કે કોઈને ભવિષ્યની સંવેદના જ નથી આવતી. ગઈકાલનું ભૂતકાળ લઈને આવતીકાલમાં આપણે નાખી દઈએ છીએ, તો કેવી રીતે ભવિષ્યની સંવેદના આવે? પણ એને એ સંવેદના આવશે કે આ એક્ઝામ આવી રહ્યું છે, હવેથી હું બેસું. પણ આપણે થોડી જે નાની વસ્તુ 7-8 વર્ષ 10 વર્ષની ઉંમરમાં ટ્રેનિંગ આપવું પડે એ નથી આપતા. બાળક 12 વર્ષનો થાય છે, 15 વર્ષનો થાય છે, સેક્સ એનર્જી એમાં આવે છે. તો એ સેક્સ એનર્જી વ્યક્ત થાય એની પહેલા આપણે પોતે તો સમજીએ કે આ એનર્જી શું છે, કેટલી જાતના પણ આપણને ખ્યાલ નથી. એ એક એનર્જી, જેટલી જાતના સેક્સ એનર્જી છે એના ફંક્શન શું છે? એક સેક્સ એનર્જી આવે છે આપણા માતા પિતા તરફથી, એ આપણે લઈને જન્મીએ છીએ, એ કિંમતી સેક્સ એનર્જી છે. એક આપણે ખાવાનામાંથી આવે છે, એ જે ખાવાનામાંથી આવે છે એ 12-15 વર્ષે વ્યક્ત થાય છે જુદી રીતે, હોર્મોનલ ચેન્જ આવે છે. તો એ જે ખાવાનામાંથી સેક્સ એનર્જી આવે છે એ ઉત્તેજિત છે. પણ જે માતા પિતા તરફથી જે સેક્સ એનર્જી આવે છે એમાં ઉત્તેજના નથી, એ ઉત્તેજનાનું શિકાર નથી બનતું. આ બધું અંદરથી આપણે સમજવું પડે ને. તો એ જ્યારે એ બાળકમાં હોર્મોનલ ચેન્જીસ આવે છે ત્યારે આપણે એને સમજાવીએ, એ એનર્જીને કઈ રીતે વાળવું આપણે એને શીખડાવીએ કે જુદા જુદા પ્રયોગો, નાના જ પ્રયોગ કરવા પડે છે 5-5 મિનિટના, સૂતી વખતે આપણે. તો એ જે આખી શક્તિ ઉત્તેજનાની રસ્તે જાય છે, પછી એ જ બાળક આપણે કે બગડી જાય છે. હવે એ જુગાર રમવા માંડ્યો અને કંઈક કરવા માંડ્યો, એ ઉત્તેજના શોધવાનો છે, કારણ કે એ એનર્જી કુદરતે એને આપી છે. એ શું કરે? આપણે એને શીખડાવ્યું નથી. પણ એ જ્યારે એ ચેન્જ આવતું હોય એ જ વખતે જો એને બરાબર આપણે શીખડાવ્યું હોય કે આ એનર્જી શું છે અંદર, એને કેમ વાળવું, તો એ
પછી ઉત્તેજનાનો શિકાર નહીં બને. વૈરાગ્ય એમને આવી જશે એ બાળકને. એને કઈ હિમાલયમાં નહીં જવું પડે. એ બધી ઉત્તેજનાઓની વચ્ચે એની સેક્સ એનર્જી સ્થિર રહેશે. બહુ અદભુત સ્થિતિ છે આ, અને એ શક્ય છે. આપણી અંદર થયું કે ન થયું, ભલે ન થયું, બાળક એટલું તો કોશિશ કરે. સૂતી વખતે થોડા પ્રયોગ આપણે એને રિધમિક બ્રીધિંગ કરાવીએ, થોડુંક અહીંયા આપણે અંદર પ્રકાશ જોવાનું કરાવે. બાળક મીણબત્તી મૂકીએ અને કહે કે આ મીણબત્તી જો, આ પ્રકાશ અંદર જો, શ્વાસમાં લઈ રાખ, તો એક એકાગ્રતા આવી જાય છે. એ જે સેક્સ એનર્જી વિખરાઈ જાય છે ઉત્તેજનામાં, એ એકાગ્રતામાં ટ્રાન્સફોર્મ થઈ જાય છે. આ બાળક એક્સિડન્ટ થઈ ગયું પછી પણ આપણે સરખું તો કરી જ શકીએ છીએ. આવો ફરિયાદ તો ન આવવો જોઈએ, મારો બાળક માનતો નથી, પતી ગયો, એ આ રસ્તે ચડી ગયો, આ રસ્તે ચડી ગયો. એનો એક જ કારણ છે હું, એનો બીજો કોઈ કારણ નથી. મેં બાળક કર્યું પણ જવાબદારી સમજ્યા વગર બાળક કર્યું. એ હા, તો થોડીક પેરેન્ટિંગ, એને શું ગુજરાતીમાં કહેશું, મા બાપ બનવું, પેરેન્ટિંગ આપણે શબ્દ ઇંગ્લિશ, હા, વાલીપણું. એ પેરેન્ટિંગ જે છે એને થોડુંક સમજીએ. આપણે ન કર્યું, મને નથી લાગતું હવે કોઈની ઉંમર હવે રહી છે બાળક કરવા જેવું, બહુ ઓછા છે. પણ જે નવા લોકો છે, આમાં થોડાક જુવાનિયાઓ છે જે બાળક તરફ જાય છે, થોડુંક સમજીને કરે, થોડુંક સમજીને કરે કે હા, બહુ સુંદર વસ્તુ છે એક આત્માને જન્મ આપવું, પણ કઈ રીતે આપવું એનું સાયન્સ સમજી લઈએ. અને તબક્કેવાર શું શું કરવાનું છે એ થોડુંક જ સમજવાનું છે. આપણે થોડું રોકાણ કરવું પડે છે બાળકની અંદર. રાતે સૂઈ જાય એ 5-10 મિનિટ, પણ હવે એ 5-10 મિનિટ સાસ બી કભી બહુથી ચાલતું હતું. કેવી રીતે રોકાણ કરવું, કેવી રીતે રોકાણ કરવું? નહીં થાય રોકાણ. પછી બાળક એની મેળે સૂઈ જાય છે. પછી આપણે કહે છે કે બાળક બગડી. પણ એ 10 મિનિટ જો ત્યાં ગયા હોત, એને સુવડાવ્યો હોત, અને કઈ ફરક નથી પડતું. 10 મિનિટ સિરિયલ ઓછું જોયું તો શું ફરક પડે છે? એમાં 8 મિનિટ તો એડવર્ટાઇઝમેન્ટના નીકળી જાય છે. શું ફરક પડે છે? થોડુંક આપણે હાથ મૂક્યું, પ્રકાશ બરાબર અંદરની શક્તિઓ એકાગ્ર કરાવી, અંદર પ્રકાશ કેમ જોવું એને બતાવી દીધું, અને એ સ્થિતિમાં ધીમે ધીમે સૂઈ ગયો એ બાળક. આખી રાતમાં કેટલી કુદરત અંદર અદ્ભુત ક્રિયાઓ કરાવશે. જે સાધના આપણને વર્ષો લાગે છે, એ થોડા દિવસોમાં એ બાળક એ સ્થિતિમાં પહોંચી જશે. આપણે થોડું જ રોકાણ કરવાનું છે. 10 મિનિટ કઈ બહુ મોટી વાત નથી, પણ સૂતી વખતે ખરા ટાઈમે કરવી પડે, જ્યારે એ સૂતો હોય. અને 3 મહિના તમે આ પ્રયોગ કરો, પછી મને કહો કે આ બાળક નથી માનતો, તો હું માનું. પણ તમે રોકાણ તો કરો, થોડુંક તો તમારા સમયનું રોકાણ કરો. આમ કેમ આપણે નાના હતા, 16-17 વર્ષના, કોલેજની અંદર પ્રેમમાં પડ્યા, તો આપણે શું કરીએ છીએ? એ છોકરીને જઈને તરત કહી આવે છે કે હું તારા પ્રેમમાં છું, ચલ તું મારી સાથે. એમ કેવા જાય છે? એમ ન કેવા જાય. એમ પેલા કહેશું ને, વુડ યુ લાઈક ટુ હેવ અ કપ ઓફ ટી? જરાક હું તને ચા પીવડાવું, તને કોકો કોલા પીવડાવું, ચલ તને બસ સ્ટોપ સુધી મૂકવા આવું, તને ઘર સુધી મૂકવા આવું. સમયનું રોકાણ કરીએ છીએ ને એ, બરાબર. પછી એને કહે છે કે ચલ તને જરાક જમવા લઈ જાઉં રેસ્ટોરન્ટની અંદર. પછી જરાક વધારે વધે છે, ચલ આપણે પિક્ચર જોવા ભેગું જાય. અને જ્યારે આપણે પિક્ચર જોવા ભેગા જાય છે ત્યારે પહેલી વાર એનો હાથ પકડી લે. એમ થાય છે ને કે તરત જ જઈને હાથ પકડી લ્યો છો. હા, પછી આપણે કહી શકીએ કે ને કે હું તને પ્રેમ કરું છું. રોકાણ કરવું પડે, સમયનું રોકાણ કરવું પડે. તો એ જ રીતે બાળકની રોકાણ કરવું પડે તો આપણને મળે. પછી આપણે માંગવું ન પડે. હા, આપણે કે મેં તને ઉછેરો, આટલા બધા પૈસા તારા પાછળ ખર્ચ્યા તને આ ડોક્ટર બનાવવા માટે, હવે તું મને કઈ આપતો નથી. પણ આપણે કઈ રોકાણ કર્યું જ નથી. પૈસાનું રોકાણ એ રોકાણ નથી. સમયનું રોકાણ કરવું પડે, પ્રેમનું રોકાણ કરવું પડે, ભાવનાની રોકાણ કરવું પડે, તો એનું વળતર જરૂર મળે છે.
અને ગણતરીથી નહીં કરતા. પાછું જે દુનિયામાં ગણતરી નથી એમાં ગણતરી ન લાવતા. હા, પ્રેમની દુનિયામાં ગણતરી નથી. આ ઓટોમેટિક થઈ જવું જોઈએ. બરાબર? તો એ બાળક નહીં બગડે. સુદર્શન ક્રિયા, આર્ટ ઓફ લિવિંગ અને રિફાઇનિંગ કસરતોમાં શું ફરક છે? કારણ કે બંનેમાં બ્રીધિંગ સરખી છે, સરખી નથી. આ 24 કલાક લય છે. સુદર્શન ક્રિયા શું છે મને ખબર નથી, એટલે હું બોલી ન શકું. એ તમારે નક્કી કરવાનું છે શું કરવાનું છે, એ મારો વિષય નથી. મેં તમારી સામે મૂકી દીધું કે આ કરો, આ મળશે. નક્કી તમારે કરવાનું છે. ગમે એ કરો, મન મૂકીને કરો, સાતત્યથી કરો. ખોટું કરશો અને સાતત્યથી કરશો તો એ તમને સાચું મળશે. હા, અને સાચું કરશો અને ખાલી કરવા ખાતર કરશો તો કઈ એનું પરિણામ નથી આવવાનું. હું 10 વર્ષથી હા, એક ભાઈ કહેતા હતા 10 વર્ષથી હું સ્વાધ્યાય કરું છું. સ્વાધ્યાયનો અર્થ જ છે કે એ હું ને ગળી જાઓ. એ હું ને યાદ નથી કે મેં 10 વર્ષથી બહર દિવસ નવો જ છે. એ 10 દિવસનું તમે સામાન કેમ લઈને ફરો છો? 10 વર્ષનું 10 વર્ષનું સામાન ન લઈને ફરો. એનો મતલબ હજી કે 10 વર્ષમાં એક ક્ષણ સ્વાધ્યાયનું તો થયો જ નથી. ભારી ભારી સામાન નહીં લઈને ફરો. જે તમને ઠીક લાગે એ કરો, પ્રેમથી કરો, સાતત્યથી કરો. મળવાનું છે એ રીતે કરો. એનો ફરક મને ખબર નથી, મેં કર્યું નથી. પ્રિઝમ એક્સરસાઇઝ આપણે સમજી લઈએ. ચોક્કસ એક્સરસાઇઝ કરવાનું છે. ક્યાંથી જશે? આ પ્રિઝમ છે, 32 મિલીમીટરનું ઇક્વિલેટરલ પ્રિઝમ. બહુ સારા માયલું પ્રિઝમ છે. આમાં આર પાર કોઈ પણ અંદર બબલ નથી દેખાતું. એ લઈ અને આવો એક સફેદ રૂમાલ લેવાનો છે. આવી રીતે ટેબલ ઉપર મૂકવાનું છે. આ મારું સ્ટડી ટેબલ હોય કે ડાઇનિંગ ટેબલ હોય એની ઉપર મૂકું છું. પ્રિઝમને આમ મૂકું છું. બરાબર વચ્ચે જોવાનું છે. અહીંથી અહીં આશરે 1 ફૂટનું ગેપ છે. આ ટેબલ લગભગ 1 ઇંચ ઊંચું છે, પણ ચાલશે અત્યારે. બરાબર વચ્ચે જોવાનું છે, પ્રિઝમની વચ્ચે. ઘડિયાળમાં 5 મિનિટનું ટાઈમર મૂકી દેજો. દિવસમાં એક જ વાર કરવાનું છે. એકદમ રિલેક્સ્ડ વડે દૂર અંદરથી જોજો. એકદમ દૂર, એકદમ દૂર. આનું તળિયું નથી આ પ્રિઝમ. એકદમ દૂર, દૂર, એકદમ દૂર. જો તળિયું દેખાય તો હજી તમે દૂર જોતા જાઓ. અહીંયા વિચારોની ગંગા ચાલુ છે. કોઈ પોઈન્ટ એવો આવશે કે વિચાર બંધ થઈ જશે, સેજ અટકી જશે. જેવું અટકી જશે પ્રિઝમ ગાયબ થઈ જશે. હા, ફરીથી વિચાર આવશે, અરે પ્રિઝમ ગયું, ફરીથી આવી જશે. ફરીથી વચ્ચે જોજો. ધીમે ધીમે એક પોઈન્ટ એવો આવશે કે 1 સેકન્ડ સુધી તમે પ્રિઝમને ગાયબ કરી શકશો. આ વાર લાગશે. આની શરૂઆત છે. આ ધારણાની શરૂઆત છે. જે પ્રયોગ મેં નિંદ્રામાં કીધેલો સવારે કરવાનો, આ જો પ્રિઝમ કરશો તો એ પ્રયોગની અંદર ખૂબ સ્થિરતા આવશે, ખૂબ જ સ્થિરતા આવશે. આ 5 મિનિટ રોજ આ પ્રયોગ કરવાનો છે. એનો નિયમ શું છે કે પ્રિઝમ ગુમ નથી કરવાનો. આપણે બધા કેલાલ નથી.
હા, પ્રિઝમ ગુમ નથી કરવાનું. પ્રિઝમ ની અંદર જોયા કરવાનું છે, દૂર સુધી જોવાનું છે. પ્રિઝમ એની મેળે ગુમ થઈ. ધીમે ધીમે અંદર એવી સ્થિતિ રિલેક્સેશનની બનશે કે એ ગુમ થઈ જાય ત્યારે એ સ્થિતિને હું પકડી શકું છું. આ સ્થિતિની સંવેદના લેવાની છે. જે હું પકડી શકું છું, આ ધારણાની શરૂઆત છે. કે 1 મિનિટ સુધી પકડાય. હા, કોશિશ કરજો. આ વાર લાગશે. આ રાતે નહીં કરતા. આ લાઇટમાં નહીં કરવાનું, દિવસમાં નેચરલ લાઇટમાં કરવાનું છે. એનો મતલબ એ નહીં કે બહાર તડકામાં જઈને કરજો. ઘરની અંદર બેસી અને ઓર્ડિનરી જે નેચરલ લાઇટ છે એની અંદર કરજો. પછી શું થાય છે અંદર એ મને કહેજો. આ પણ એક બહુ સ્પીડમાં શોર્ટકટ છે. તમે 10-15 કલાક ધ્યાનમાં બેસશો, આ 5 મિનિટ એ 15 કલાકથી વધારે છે. આ 5 મિનિટ એ 15 કલાકથી વધારે છે. તો 1 કલાક રોજ હું ધ્યાનમાં બેસું છું, એના કરતા રોજ 5 મિનિટ હું પ્રિઝમમાં જોઈ. આ પ્રિઝમ એક્સરસાઇઝ. કોઈને કઈ પ્રશ્ન છે કઈ આમાં? હાજી, પ્રિઝમ થોડા ભરતભાઈ લઈ આવ્યા છે. હા, એ ઇંગ્લિશ પ્રિઝમ્સ છે. બાકી કોઈ પણ સાયન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સના દુકાને મળશે. મારે વર્ષોથી પ્રિઝમ બંધ હતું. એવું બન્યું કે હું લગભગ 88 થી 94 પ્રિઝમ કરતો હતો, 6 વર્ષ. અને પછી અંદર એવી બધી ક્રિયાઓ બનવા માંડી કે ગુરુએ મારું પ્રિઝમ લઈ લીધું, એટલે પ્રિઝમ બંધ થઈ ગયો. લગભગ 1.5-2 વર્ષથી ફરીથી ચાલુ કર્યું છે. અને એટલી આનંદ આવે છે એ 5 મિનિટ જે હું પ્રિઝમની અંદર ચાલ્યો જાઉં છું, એટલી બધી આનંદ આવે છે. એ 5 મિનિટ કોઈક વાર તો આ મહિનાઓ બરાબર છે. 5 મિનિટ એટલી આપણી શું કહેવાય, ધ્યાનની જે દોરી છે, જે આપણું ધ્યાનની લેઝર બીમ એટલું બધું પાવરફુલ થઈ જાય છે કે એક 5 મિનિટના સમયની અંદર આપણે ઘણીવાર વર્ષો જીવી શકીએ છીએ. એટલું બધું અંદર અનુભૂતિ લઈ શકીએ છીએ. પણ અભ્યાસ જોઈએ, રોજ કરવાનો અભ્યાસ. આ ચાલુ કરો. કોઈને કંઈ પણ પૂછવું હોય? હાજી, તેમાં હા, છે કે રૂમમાં કોઈ હોય છે? થોડું પામિંગની કસરત કર. હા, એ દિવસની અંદર 5 મિનિટ શોધી લે. આ હાથ આમ રાખ. હા, અને જે અંધકાર દેખાય અંદર, એ અંધકારમાં પ્રવેશ કરવાની કોશિશ કર. અંધકાર આપણો મિત્ર જ છે. ત્યાં કોઈ પણ બેચેનીનો કારણ નથી. પણ એની ચાવી ક્યાં છે? સરેન્ડર. જો આપણે સરેન્ડર થઈ શકીએ, સમર્પિત થઈ શકીએ, તો એ અંધકારની અંદર આપણે પ્રવેશ કરી શકીએ. અંધકાર બને છે, અંધકારની સંવેદના આવે છે, બહુ સારી વાત છે, પણ એમાં આપણે પ્રવેશ કરવું પડે. હા, તો થોડો અભ્યાસ રોજ. હા, સવારે બેઠા, બપોરે બેઠા. હવે કલાક બેસવાની જરૂર નથી. 5 મિનિટ સેજ અંધકારને અંધકારમાં પ્રવેશ કરવાની આપણી એક સાધના થઈ ગઈ. આમ જસ્ટ બેસી ગયા, અંધકારને જોયું 5 મિનિટ પછી ટાઈમર વાગી ગયું. ફરીથી રોજ કરશું. ધીમે ધીમે અંધકારનો અભ્યાસ આવશે. હા, પછી એ અંધકારમાં કેમ પ્રવેશવું આપણને બેચેની નહીં થાય.
એ અંધકારની પાર ઘણી જુદી દુનિયા છે, પણ આપણે પ્રવેશી શકતા નથી. એ એક જાતની એટમોસ્ફિયર છે. એટમોસ્ફિયર સમજે જ ને? હા, થોડી શક્તિ જોઈએ એટમોસ્ફિયરને ચીરીને અંદર જવા માટે. અને જો શ્વાસ લયમાં લઈશ આ રિધમ સાથે તો બેચેની કોઈ દિવસ આવશે નહીં. કસરત કરીશ તો બેચેની નહીં આવે. લયમાં શ્વાસ હશે તો કોઈ દિવસ બેચેની નહીં આવે. જે બેચેની આવે છે એ શ્વાસની ગતિ બદલાય છે ત્યારે બેચેની આવે છે. આ પકડાય છે. એટલે આનો અભ્યાસ કર રિધમિક બ્રીધિંગ. ધીમે ધીમે બેચેની વહી જશે. બરાબર? હાજી, મને સંભળાતું નથી. આ કેમ તે લખ્યા નહીં બધા પ્રશ્ન અત્યારે કેમ? અચ્છા, હા બોલ બાપુ. સેક્સ એનર્જી બહુ દૂરની વાત છે. તે જ પણ અત્યારે એને આપણે ટ્રાન્સફોર્મ નથી કરવું. પહેલા આપણી ઇમોશનલ એનર્જી ક્યાં છે એને સમજવાની કોશિશ કરીએ. હા, ઇમોશનલ એનર્જીમાં સ્થિરતા આવે પછી સેક્સ એનર્જીને પકડીએ. અત્યારે ગડબડ કરી નાખીશ. હા, ઉદિયાન બંધ કર, કઈ વાંધો નથી. બીજું કયું બંધ કીધું? મૂલ બંધ નહીં કરતું. હવે આ બ્રેન મૂલ બંધ નહીં કરી શકે. આ સાત્વિક એ મૂલ બંધ જેવું જ છે. હા, એ મૂલ બંધ નહીં કરતો. બરાબર? આ સાત્વિક કસરત જે બતાવી એ મૂલ બંધ જેવું છે. તું ચાલુ કર. તું જો 3 મિનિટ સુધી પહોંચીશ એક એક ક્રિયાઓ, તો હું પોતે તને અશ્વિની મુદ્રા અને વજ્રોલી શીખડાવીશ. સેક્સ એનર્જી કેમ ટ્રાન્સફોર્મ કરવું. તો હજી વાર છે. હું પોતે તને શીખડાવીશ. કર પેલો. તું મને કંઈક બતાવ કે તું કરી શકે છે. હા, લઈ બેસાડ 4-5 કલાક શ્વાસની અંદર. હા, હવે નક્કી થાય છે. ગુરુજીનો સંદેશો આવી ગયો છે કે 2 મહિને આપણે અહીંયા મળશું ફરીથી. તો મને કંઈક દેખાય કે તું કરે છે તો સેક્સ એનર્જી પણ લેશું, પણ પેલા ઇમોશનલ એનર્જી, મારી ભાવની શક્તિ ક્યાં વિખરાયેલી પડી છે એ જો એકાગ્ર થાય પછી સેક્સ એનર્જી ઉપર કામ કરાય. સેક્સ એનર્જી ઉપર ડાયરેક્ટલી ન જાવ. એમાં ઓલવેઝ ઇમ્બેલેન્સ સિવાય કંઈ નથી થવાનું, વિકૃતિ સિવાય કંઈ નથી થવાનું. જરા દૂરની વાત છે. બોલો હવે. ધરતીકંપનું મને ખબર નથી. એ તો હા, તમે ન્યૂઝપેપરમાં ન્યૂઝમાં જોઈ લેજો. બહાર ધરતીકંપ થાય કે ન થાય, અંદર ન થાય, એની માટે હું તમને ટ્રેનિંગ આપી શકું. હા, એનું ટ્રેનિંગ આપી શકું. છૂટા પડીએ એની પેલા 5 મિનિટ રાધે કૃષ્ણ કરીએ સાથે. શ્વાસ લેતા થાજો રિધમની સાથે. આંખ બંધ કરી દેજો. અંદર આવતું શ્વાસ રાધે, બહાર જાતું શ્વાસ કૃષ્ણ. જે શ્વાસ અંદર આવે છે લય છે, રાધાનું લય. એ લયમાં રાધાનું પ્રેમ, એની સંવેદના લે. અંદર આવતું શ્વાસ. એની સાથે શરીરના એક એક કોષ સુધી જાય છે, એક એક સેલ સુધી. એ સેલમાં તણાવ છે, રોગ. આ રાધાનું પ્રેમ, આ લય જ્યારે ત્યાં આવી જાય છે, રાધા એટલે લય, એ જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે એ તણાવ દૂર થઈ જાય છે, એ રોગ દૂર થઈ જાય છે.
અને શરીરનું એક એક કોષ આ પ્રેમથી નાચી ઉઠે છે, વાઇબ્રેટ થવા માંડે છે, એ અંદરથી અનુભવ. બે આંખની વચ્ચે આંખ બંધ રાખીને કાળી જ્યોત જો પ્રતીક છે, એ કાળી જ્યોત બે આંખની વચ્ચે, એને આપણે નામ આપીએ છીએ કૃષ્ણ. બે આંખની વચ્ચે શ્વાસની સાયકલ જો શ્વાસ અંદર આવે છે, શરીરમાં જાય છે, બે આંખની વચ્ચે જે કૃષ્ણ છે, જે કાળી જ્યોત છે, એને અડીને બહાર જાય છે. આ શ્વાસની સાયકલિકલ મૂવમેન્ટ છે, આ એની પીરિયોડિકલ મૂવમેન્ટ છે. અંદરથી જો ક્યાંય પણ હજી ટેન્શન લાગતું હોય, તણાવ લાગતું હોય, એ કાળી જ્યોતને અર્પી દો, કૃષ્ણને આપી દો. એનું કામ જ છે કે તણાવ ખાઈ જાઓ, એને આપી દો. એ બ્લેક હોલ જ છે, ત્યાં બધું સમાઈ જાય છે. સાવ ખાલી થઈ જાઓ. નો સંવેદના જે છે આનંદ આપે છે, એ ખાલીપનનો સંવેદના. તો આખું અંદરનું જે બોડી બ્રેઇન સિસ્ટમ છે એ આનંદથી ભરાય જશે. હવે આંખ બંધ કરીને ધ્યાનને વિસ્તારો, આજુબાજુના વાતાવરણમાં વિસ્તારો, વિસ્તારી શકાય. આપણી ધ્યાનની કોઈ લિમિટ નથી, ગમે ત્યાં જઈ શકે છે, છેક અસ્તિત્વના છેડા સુધી જઈ શકે છે. તો વિસ્તારો, આકાશમાં, બ્રહ્માંડોમાં વિસ્તારો, અને અંદરની સંવેદનાની દોરી ચાલુ રાખો, અને ખ્યાલ આવશે કે આ લય અંદર પણ છે અને બહાર પણ છે. બ્રહ્માંડમાં પણ રાધે કૃષ્ણનું જ લીલા ચાલે છે, અંદર પણ ચાલે છે. જ્યારે શ્વાસમાં લય હોય છે ત્યારે જીવનમાં રાસ આવે છે. એક જ લય છે આખા બ્રહ્માંડમાં, અંદર અને બહાર. ધીમે ધીમે પાછા આવો બે આંખની વચ્ચે. ધીમેથી મ્યુઝિક બંધ થશે. મ્યુઝિક બંધ થાય પછી આ રાધે કૃષ્ણનું લય થોડા શ્વાસ માટે ચાલુ રાખજો. થોડા શ્વાસ માટે ચાલુ રાખજો. ચલો ધીમેથી આંખ ખોલજો. તો અહીંયા 2 દિવસની આપણી જે મિલન હતું એ પૂરું થાય છે. હા, પૂજ્ય ગુરુજીને તમને બધાને હું થેન્ક યુ કહું છું મારા હૃદયમાંથી. એ ઈચ્છાથી કે ગાયત્રી માની કૃપા બધાની ઉપર વરસે. થેન્ક યુ.